ભાવેશભાઈ આવી ગયા છે. કેમ છો ભાવેશભાઈ શું કે તમારા કબૂતર જોઈ લેજો ભાઈ. તો અત્યારે આપણે આવી ગઈ તુષારભાઈ ન્યા ને આપણે સ્પેશિયલ આપણા સબસ્ક્રાઈબર ભાઈ 2 કબૂતર મંગાવ્યા હતા સ્પેશિયલ જીવથી. એ બે કબૂતર એમના પાર્સલ થઈ ગયા છે. કુરિયર ડબ વાળાની જોડી આપણા તુષારભાઈ છે. આમાં હોલ પાડે જો તમને આમાં દેખાય તો અંદર જોઈ લ્યો આમાં હે ડબ વાળાની જોડી છે આખી. ભાવેશભાઈ કરીને નામ એ દીવથી ભાઈ સ્પેશિયલ એની આટલું આપણે આખી મેલ ફિમેલ સ્પેશિયલ બારગામ જઈએ એ ભાઈનું પાર્સલ છે ને ભાઈ અહીંયા ઊભા એમાં તો એની હાથને આપણે બસ સ્ટેન્ડે ઊભા છે ત્યાં આપણે લઈને જવાનું છે કબૂતરનું બોક્સ. તો આપણે હાલો ત્યાં જઈને ભાઈ ભેગી આપણે વાતચીત કરાવી દેવી તમને. જો અત્યારે આપણે કબૂતરનું ખોખું લઈને પૂગી ગયા. જો આમાં કબૂતર છે અંદર. ખોખું લઈને આપણે બસ સ્ટોપે પૂગી ગયા. જોઈ લો બસ સ્ટોપે પૂગી ગયા આપણે. એ ભાઈના લોકેશન પર ભાઈ અત્યારે આવે છે. ભાઈ આવે એ ભાઈ ભેગી આપણે થોડીક વાતચીત કરશું. દીવથી એટલે સ્પેશિયલ કહેવાય આપણી માટે, બહુ આગેથી આવ્યા લેવાની સ્પેશિયલ કહેવાય. એ આવે અહીંયા લોકેશન પર આપણે રાજકોટમાં બસ સ્ટેશને ઊભા છીએ. એ આવે એ ભાઈ અહીંયા લેવા. ભાવેશભાઈ આવી ગયા છે. કેમ છો ભાવેશભાઈ શું કે તમારા કબૂતર જોઈ લેજો ભાઈ. તમે કીધું તું ને ડબ વાળા તમારે આટલું સ્પેશિયલ જમતારીમાં ગેરંટી બેરંટી આવશે. વિશ્વાસ પ્રાઇવેટ વાળા લેતા હોય તો હું તમને પાર્સલ હા તો તમારે દુકાન નહીં મળે અમારે દીવ માટે તો આશા પણ લેતા નથી અને જો આજે મેં માથું ઉપાડ્યું ને પોરબંદર ત્યાં આજે પોરબંદરના પાર્સલ આ લોકો લઈ લઈએ આ મારા દીવાના નાટક કરાવે એસટીમાં એટલે જ કહ્યું તમે નાનું બોક્સ આવે તો એસટી વાળા કઈ નાટક નહીં નાનું જ રાખ્યું. આ મીડિયમ રાખ્યું એટલે કબૂતર અંદર હું હરી ફરી શકે આમાં બંધ છે. હું પૂછી લઈશ આશાપુરા વાળા કેટલા જણાના ફોન આવે ભાઈ ઘણા ઘણા એટલે મેં પણ આશામાં પૂરા પૂછી લઈ કે તમે ભાવેશભાઈ કબૂતર દઈ દીધા. ભાવેશભાઈ કબૂતર તમને કેવા લાગ્યા? એક નંબર ડબ વાળા તમારી આટલું સ્પેશિયલ મંગાવ્યા હતા તમે જે જડી ગયા તમને જડી ગયા કબૂતર બરાબર. હવે આપણે તમતા તમારી આટલું સ્પેશિયલ દીવ મોકલશું કબૂતર. કઈ જગ્યા દીવમાં રહ્યો તમે? દીવમાં આપણે ગોગલા બસ સ્ટેન્ડ છે ને હા ત્યાં જ બાજુમાં. કાંઈ વાંધો નહીં. ભાઈને કબૂતર મોકલી દીધા આપણે.